સવાલમાં લખેલું છે ને સેન્ટર ઓ છે હા અને પીએ ને પીબી ટેન્જન્ટ એટલે પી પોઈન્ટ મેં બહાર લખ્યો છે અને આ એરવા પીએ અને આ એરવા પીબી આ બે ટેન્જન્ટ છે અને જોઈન કરી મૂકું તો આવું છે. આ બંને 90 એંગલ આવે અને તમને એકાદ એંગલ લખેલો છે ને 80 ડિગ્રી લખેલું એ શું છે? એંગલ એઓબી છે. એંગલ એઓબી 80 છે બરાબર પાછું ને? Center O are equal to each other at angle of 80 degree. સેન્ટર ઓ થી ઇન્ક્લુડેડ છે એટલે PBO PP A એમાં લખેલું છે ટેન્જન્ટ ઇન્ક્લાઇડ એટલા એરો એંગલ ટેન્જન્ટ બંને અહીંયા ઇન્ટરસેક્ટ થાય ને હા તો આ એરો એંગલ લખેલો છે ને ટેન્જન્ટ ઇન્ક્લાઇડ એટલે આ એંગલ હા ઇન્જિનિયરિંગ કે લખેલું સેન્ટર ટેન્જન્ટ સેન્ટર O લખેલું છે હા સેન્ટર ઓ છે એટલે સર્કલનું સેન્ટર ઓ છે એમ. તમે ગ્રામર બરાબર સમજો. સવાલમાં લખેલું છે સ્ટાર્ટિંગમાં ટેન્જન્ટ પીએ એન્ડ પીબી પછી બધી ક્વેશ્ચનની ડિટેલ્સ લખેલી છે સર્કલની અને પછી લખેલું ઇન્ક્લાઇડની સ્પેલિંગ હવે ગમે તે હોય તો ટેન્જન્ટ આયરા લખેલા વચમાં બધી ડિટેલ્સ લખેલી હોય અમુક અને આયરો આ તે આના સારું છે. આવું આપણે ગયા લાસ્ટ 1-2 સવાલમાં બી આયરો કરેલું હતું એટલે આ બંને ટેન્જન્ટ વચ્ચે આયરો એંગલ બનતો છે. પછી એ ટેન્જન્ટ સારું ડિટેલ લખેલી છે કે ટેન્જન્ટ કયા સર્કલમાં છે ને શું છે તે પેલું જ આવે એટલે આયરો એંગલ 80 છે. હા પછી આયરો 90 આ બંનેનું એડિશન 180 આવે તો આ કેટલો થઈ 100 100 પણ આપણે આયરો એંગલ ફાઇન કરવાનો છે. ના ફાઇન શું કરવાનું જોવો POA પી કા છે આયરો પી ઓ એટલે આને જોઈન કરવાનું હતું તો આપણે આયરો એંગલ ફાઇન કરવાનો ઉપરનો કેટલો આવે નૈતિક આખો 100 હતો એટલે ઉપરનો 50 અને નીચેનો 50 તો આપણો આન્સર 50 છે પણ લખીએ કેવી રીતના આપણે હા ને જો આન્સર તમને તરત ખબર પડી જાય પણ પહેલા મેં આયરો આખો એંગલ ફાઇન કરું. આખો એંગલ કેવી રીતના ફાઇન થાય ઇન અ ક્વોડ્રિલેટરલ વચ્ચે લીટી દોરી રાખો ને ભાઈ તે મેં પછી દોડું ને ક્વોડ્રેટરનું નામ શું ઓએપીબી એમાં 4 એંગલ તમારે આવી રીતના લખવાના છે બધાનું એડિશન 360 ઓની વેલ્યુ લખેલી આમાં ની લખેલી મળે એની વેલ્યુ લખેલી છે 90 પીના બદલે 80 આ પાછું 90 ઇઝ ઇક્વલ ટુ 360. હવે આ બધાનું એડિશન 260 ઇઝ ઇક્વલ ટુ 360. આમાંથી આ રૂઆ ગઈ લાગે તો 100 અને એંગલ ઓનું આખું નામ લખી દે મેં AOB ઇઝ ઇક્વલ ટુ 100. આપણે આ ફાઇન કરવાનું છે ખાલી ઉપરનું POA તો કેટલું આવે 100 નું અડધું 50. તમે આ રૂઆ નહીં લખો તો બી કંઈ નહીં પણ 3 માર્કમાં પૂછે તો લખી મૂકવાનું લખી લો ને આ 3